નમસ્તે દોસ્તો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું ચંપા અને ડૉક્ટર સાથે થયેલ પ્રેમ. એક હોસ્પિટલ નાનું સુંદર અને રળિયામણું દવાખાનું હતું. વૃક્ષોની ગઠાથી શોભતું હતું, વળી ઊંચાણવાળા ભાગે હતું, તેથી તેના પાછળના ભાગે ડુંગર હતો. પહાડમાંથી વહેતું ઝરણું, નાની નદી જેવો પટ પ્રદેશ પથરાયો હતો. હોસ્પિટલની રોનક કુદરતી સૌંદર્યથી વધી જતી હતી. પ્રકૃતિ દર્શનનો લાભ દર્દીઓને મળતો હતો. સુગડ હોસ્પિટલની અંદર અને બહાર બગીચામાં બાંકડાઓ મૂક્યા હતા, જેના પર દર્દીઓ સગા સંબંધી બેસી આરામ કરી શકતા. વળી વૃક્ષોની છાયા પણ હતી. સામે ચા નાસ્તાની કેન્ટીન હતી. સૌ ચંપાને લઈને બેઠા હતા. ડૉક્ટર ક્યારે બોલાવે છે તેની રાહ જોતા હતા. ખબર તો પહેલાં આપી ચૂક્યા હતા. થોડી વારે કમ્પાઉન્ડર અંદરથી બહાર આવ્યો. બહાર ટેબલ ખુરશી પર બેસી દર્દીના કેસ લખતો હતો. ડૉક્ટર લોકોના કહેવા મુજબ યુવાન, ઉત્સાહી અને દિનબંધુ હતા. તેમનો કમ્પાઉન્ડર તેમનાથી 10 વર્ષ મોટો હતો. બહાર આવતાની સાથે જ તેની નજર નવા કેસ પર પડી. એમાંય વળી રૂપસુંદરી ચંપાને જોઈ ગયો. એને જોતાં જ તે અંજાઈ ગયો. ચંપા સામે એકી નજરે જોયા કરતો હતો. ઘણી સુંદર સુંદર યુવતીઓ દર્દી થઈ આવી હતી. સ્પેશિયલ રૂમ રાખી રહી હતી. પણ આ છોકરી તો કોઈ અપ્સરા જેવી લાગી. એનું તન, બદન, ચહેરો, રૂપ, વાળની લટ જોઈને ખેંચાઈ ગયો. આમે આ કમ્પાઉન્ડર લાલ લુગડું જોતો કે પાણી પાણી થઈ જતો. એમની જોડે ડૉક્ટરને કહ્યા વગર સીધી વાત કરી લેતો. ડૉક્ટર તપાસે એ પહેલાં તો દર્દીની બીમારી એ જાણી લેતો હતો. તે યુવતીઓ તરફ વધારે રસ ધરાવતો હતો. તેને યુવતીઓ જોડે વાત કરવાનો રોગ લાગ્યો હતો. પુરુષોને ધુત્કારી દેતો. ડૉક્ટરની અદાથી જ પુરુષો જોડે વાત કરતો. સ્ત્રીઓ જોડે નરમ થઈ જતો. યુવાન સ્ત્રી દર્દી બનીને આવી કે તેનું બધું જ કામ જાતે કરી આપતો. કદાચ કોઈ સ્ત્રી અને વળી યુવતી દવાખાનાના વોર્ડમાં રોકાઈ હોય તો ગુલામ ચાકરની જેમ તેમનું બધું જ કામ કરી આપતો. કમ્પાઉન્ડરે આજે ચંપાને જોઈ અધધ શું રૂપનો કટકો છે! મને તો રૂપનો વંટોળિયો લાગે છે. બાપ રે, શું છોકરી છે! પુરુષની ભૂખી નજરે એણે ચંપાને જોઈ લીધી. એની જોડે સહજ રીતે લાગુ થઈ ગયો. ચંપા સાથે વાત કરવાની તાલાવેલી લાગી. ચંપાને એવા પ્રશ્નો પૂછવા લાગ્યો કે એને હમદર્દી ઉત્પન્ન થઈ. કમ્પાઉન્ડર લસણ માણસ લાગ્યો. એની પાસે છોકરીઓને પટાવવાની આ ઉત્તમ કલા હતી. નારીને કેમ ખેંચવી તેનો પાવરધો હતો. પ્રેમી પંખીડો પણ ખરો. શિકારની શોધમાં હતો, પણ ડૉક્ટરની હોશિયારીને કારણે કદી શિકાર કરવામાં ફાવતો નહીં. એને નિષ્ફળતા જ મળતી. ઘણીવાર હાથમાં આવેલો શિકાર ડૉક્ટર પડાવી લેતા. ડૉક્ટર પર ગુસ્સો પણ કરી બેસતો. મનમાં ગાળોનો વરસાદ વરસાવતો હતો. ચંપા વિશે એણે ઘણું બધું અનુમાન કરી દીધું. છોકરી જબરજસ્ત રૂપાળી છે. એનું અદ્ભુત રૂપ જ પાગલ કરી દે તેવું છે. વળી ગામડાની લાગે છે. સાથે આવેલા સ્વજનો પણ ગામડાના ગમાર જેવા લાગે છે. આ શિકાર પટે એવો લાગે છે. સાથે આવેલાને બહાનું બતાવીને બહાર રાખીશ અને આ સુંદરીને એકરી બોલાવી તેની સાથે સંબંધ બાંધી લઈશ. રમણી મારી વાતોમાં આવી જશે, પછી તો તેને મારી કરીને જ રહીશ. એના કપડાં જ ગામડિયનના છે. પ્રેમથી હસી હસીને મારી બનાવી લઈશ. જરૂર લાગશે તો
મારા ઘેરથી વસ્તુઓ લાવીને રૂપલીને આપીશ. મારે એની જોડે દોસ્તી બંધાશે. બને એટલું અહીં સંભાળી લઈશ, બાકી ઘેર લઈ જઈશ. એને પકવાન જમાડીશ, ખુશ કરી દઈશ, મારી કરવાના બધા જ પ્રયાસ કરીશ. ડૉક્ટરના હાથમાં જતી રહેશે પછી તો પતી ગયું. ડૉક્ટર પણ શિકાર શોધું છે. આ ચંપા તો મને ચાહવી જોઈએ. ડૉક્ટરના હાથમાં પડે એ પહેલાં હું જ તેનો પ્રેમ બની જાઉં. લાવ. કમ્પાઉન્ડરની એક ખાસ આદત હતી. તે યુવતીઓના રૂમમાં ખૂબ જતો. એમાં એકલ દોકલ છોકરી આવી ગઈ તો દોડીને જતો. એને અવનવા પ્રશ્નો પૂછી લેતો. યુવતી તેની આત્મીયતા ન બતાવે ત્યાં સુધી તેની સેવા કરવા અડીખમ ઊભો રહેતો. સ્ત્રી માટે તો ગુલામ બની જતો હતો. આજે ચંપાના જળહળતા રૂપ અને જોબનને પહેલી દ્રષ્ટિએ જોતાં જ ફર્સ્ટ સાઇટ લવ થઈ ગયો, પણ એક તરફી થયો. બહેન, તમને શું થયું છે? કમ્પાઉન્ડરે પૂછ્યું. એને છાતીમાં ઘા થયો છે, લક્ષ્મી કાકીએ ઉત્તર આપ્યો. તમે કેસ નોંધી ડૉક્ટરનો સંપર્ક જલ્દી કરાવો ને. કાકા બોલ્યા, અરે હાલ ડૉક્ટરને કહી તમે અમને અંદર બોલાવો. પહેલાં મને જોવા દો તો કેટલું વાગ્યું છે, એમ કહી ચંપાની છાતી પરથી કપડું હટાવવા લાગ્યો. લક્ષ્મી કાકી ઊભા થઈ ગયા, પણ આ તો ડૉક્ટરનો માણસ છે. કેસ પેપરમાં દરદ નોંધવું હશે, તેથી કંઈ બોલી શક્યા નહીં. ચંપાને પણ ડૉક્ટર જેવું જ લાગ્યું, તેથી તે પણ શાંતિથી કપડું ઉઠાવી ઘા બતાવવા લાગી. જ્યાં છાતી પરથી વસ્ત્ર હટી ગયું, છાતીનો યૌવનસભર ભાગ ખુલ્લો જોયો ને જે જગ્યાએ ઘા થયો હતો તે વજનદાર સ્તન પર નજર પડતાં જ માદક અસર થઈ ગઈ. નશામાં હાથ કંપવા લાગ્યો. બધાની સામે ચંપાની છાતી ખુલ્લી કરાય નહીં. તેના નાજુક ભાગને અંદર જઈને જ જોવાય એમ માની તેણે ઝડપથી વસ્ત્રથી ઢાંકી દીધી. રૂપના ગેનમાં એવો તો ઘેરાઈ ગયો કે ન તો ડૉક્ટર પાસે જઈ શક્યો, ન તો ચંપાથી દૂર થઈ શક્યો. ચંપાએ એને ખેંચી રાખ્યો હોય તેમ ત્યાં સ્થિર થઈ ગયો. ચંપા એના વાસના ભૂખ્યા સ્વભાવને પારખી ગઈ. થોડોક સ્વસ્થ થયો ત્યારે વિચારવા લાગ્યો કે આવી લલના યૌવન મસ્ત જોબનવંતી અને સુંદરતાનું પ્રતીક પહેલી વાર જોયું છે. હજારો નારીઓને દવાખાનામાં ખુલ્લા દેહે નિહાળી છે, પણ આ છોકરીનું વક્ષસ્થળ અદ્ભુત અને ચમત્કારી છે. કોઈ નારી આવી મેં જોઈ નથી. વળી ગામડાની ગ્રામ્ય નારી છે. શહેરની હોય તો રૂપના ચમકાવતા પ્રસાધનો વાપરી ઉજળી થઈ હોય છે, પણ આ તો બાપ રે કુદરતી રૂપ છે. એના યૌવન દેહને 4 ચાંદ લાગેલા હતા. ચાલ એને સ્પેશિયલ રૂમમાં રોકાવાનું કહી દઉં. પહેલાં ડૉક્ટરને જણાવી દઉં, પછી આવી રોકાવાની વાત કહી દઉં. અંદર જઈ કમ્પાઉન્ડર પાછો આવ્યો. ડૉક્ટર અંદર કોઈ સ્ત્રીને જ તપાસતા હતા. પાછો બહાર આવીને ચંપા પાસે ગયો અને તેનો કેસ નોંધવા લાગ્યો. કેસના કાગળ લઈ પૂછીને લખવા લાગ્યો. ચંપા સાથે વાત કરવા તલપાપડ થયો. બોલો કાકી, બહેનનું નામ શું છે? ચંપા, બહેન. તમારું આખું નામ બોલો ને. પાછળ પતિનું નામ લખાવતા લક્ષ્મી કાકી અટકી ગયા. એટલે ચંપાને જ પૂછ્યું, તમારી ઉંમર કેટલી? ચંપા શરમાઈ ગઈ. કોઈ સ્ત્રી પોતાની ઉંમર કહેતી નથી, પણ કહે તો જૂઠી કહે છે. 22 વર્ષ. બાજુમાં બેઠેલા અમરે કહી દીધું, કારણ કે ચંપા અને અમર એક સાથે જન્મ્યા છે. તે પોતાના મા બાપ પાસેથી સાંભળ્યું હતું તમારું ગામ સુંદર.
રામજી કાકા બોલ્યા, કાકા તમે ચૂપ રહો. ભાઈ યુવાન, તું પણ ચૂપ બેસી રહે. તમે ભણેલા છો? કમ્પાઉન્ડરે પૂછ્યું. પાછી ચંપા શરમાઈ ગઈ અને મલકાવા લાગી. આવી લજ્જાશીલ ભાવથી શરમાયેલી ચંપાને સૌ કોઈ જોતું હતું. સૌ કોઈ ચંપા સામે જોઈને મલકાવા લાગ્યા. વાહ રે ભગવાન! 22 વર્ષ આ છોડીનું જોબન કેટલું ખીલ્યું છે. શું પરણેલી હશે? અને જો પરણેલી હોય તો તેને પરણનારો પુરુષ કેટલો સદભાગી હશે, કેટલો પુણ્યશાળી હશે જે ચંપાને પરણ્યો છે. ના ના, ચંપા કુંવારી હશે. લાવ પૂછું એને. અને કુંવારી છે એમ કહેશે તો પોતે ચક્કર ખાઈ નીચે પડી જશે. ચંપાને જોઈ એ કમ્પાઉન્ડરની રગે રગમાં લોહી વેગથી દોડી રહ્યું હતું. બીજા બધા કામ મૂકી દઈ ચંપાના કામમાં જ ઓતપ્રોત થઈ ગયો હતો. અંતે સઘળી હિંમત કરી બોલ્યો, તમે પરણેલા છો કે કુંવારા? કુંવારી છે ભાઈ, હજુ એ પરણવા જેવી થઈ જ નથી. હજુ બાળક છે. અમારી નાતમાં તો એના કરતાંય 10 વર્ષ મોટી છોકરી કુંવારી છે. સગાઈ પણ થઈ નથી. મારી ચંપા તો હજુ ફૂલ જેવી છે, નાજુક જેવી છે. લક્ષ્મી કાકીનું માતૃત્વ પ્રગટ થઈ ગયું અને જવાબ આપી બેઠા. કુંવારી છે શબ્દએ કમ્પાઉન્ડરના હૈયે જબરી ઉથલ પાથલ મચાવી દીધી. મધ ભરેલો મધપૂડો છે. કોના નસીબમાં મધ ચાખવાનું લખ્યું હશે? કારણ કે એટલું બધું મધ ભરાઈ ગયું છે કે કોઈ મધ ચૂસનારો ભમરો લઈ જાય નહીં. હવે તો મધપૂડાનું વજન પકડી રાખવા ડાળીઓ પણ શક્તિમાન નથી. વધુ પડતા મધના સંચયથી તો મધ છલકાઈ બહાર સરી આવ્યું છે. આ વિચારે તે ચંપાની નજીક ગયો ને ફરીવાર છાતીનું વસ્ત્ર ખોલી જોવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એવામાં ચંપા ચંડીના હાથનો એક તમાચો કમ્પાઉન્ડરના ગાલ પર એવો પડ્યો કે તેને આંખે અંધારા આવી ગયા. તે ચક્કર ખાઈ નીચે પડી ગયો. એને મધને બદલે વખ મળ્યું. અરે શું કરે છે બેટા? કહી લક્ષ્મી કાકી અને રામજી કાકાએ તેને પકડી લીધી અને બેસાડી દીધી. બેટા, આવું કરાતું હશે? આ તો ડૉક્ટર કે કમ્પાઉન્ડરનું જોવાનું કામ છે. રામજી કાકાએ નીચે પડી ગયેલા કમ્પાઉન્ડરને પકડીને ઊભો કર્યો. ઊભો થતાં કોઈની સામે જોયા વગર દોડતો ડૉક્ટરની રૂમમાં ચાલ્યો. બહાર ઊભેલા સર્વ દર્દીઓ અને સાથે આવનાર સંબંધીઓની વચ્ચે કમ્પાઉન્ડરની આબરૂનો ધજાગરો થયો. લોકોએ સાચું કારણ જાણ્યું ત્યારે સૌ કમ્પાઉન્ડર પર ફિટકાર કરવા લાગ્યા. ડૉક્ટરને જ્યારે ખબર પડી ત્યારે દોડતા બહાર ચંપા પાસે આવ્યા. ઘડીભર તો ચંપાને જોઈ જ રહ્યા. ઠપકો આપવાને બદલે સ્થિર થઈ ગયા. શું આ નાજુક નમણીએ કમ્પાઉન્ડરને તમાચો માર્યો? ચંપા બાંકડા પર ઊભા પગે બેસી ગઈ હતી. ઢીંચણથી નીચેના ભરાવદાર પગનું સૌંદર્ય જોઈ ડૉક્ટરનું ચસ્ક્યું. વળી એનું ચળકતું મુખ અને ખુલ્લા ખભાને નિહાળી અદ્ભુત સૌંદર્ય ધરાવતી આ છોકરી ખરેખર અપ્સરા આવી છે. ડૉક્ટરે ઘણું બધું મંથન કરી નાખ્યું. તેમણે કમ્પાઉન્ડરને બહાર બોલાવ્યો ને કહ્યું, આ દર્દીનો કેસ નોંધ્યો? ક્યાં છે? લાવ. દોડતો કમ્પાઉન્ડર કાગળિયા લઈ આવ્યો. કાગળ પર તે પડ્યો. એની સાથે તેના શરીર નીચે આવી ગયો હોવાથી વળી ગયો હતો. ડૉક્ટર તેને સીધો કરવા લાગ્યા. કેસ ઉપર ઉડતી નજર નાખી. નામ છે ચંપા. ચાલો એને તપાસી લઈએ. ઓફિસમાં ડૉક્ટરે બેલ માર્યો. કમ્પાઉન્ડરે કહ્યું, ચંપાબેનને મોકલ. કમ્પાઉન્ડરને કરંટ લાગ્યો.
ફરી આફતને આમંત્રણ આપવા બરાબર લાગ્યું. તમાચાનું દર્દ હજુ ભૂસાયું નથી. વળી ચંપાને બોલાવવાનો વારો આવ્યો. તેના શરીરે અને પગમાં કંપારી છૂટી ગઈ. તે બહાર દરવાજા પાસે આવ્યો. ચંપા સામે જોવા લાગ્યો. તમને ડૉક્ટર સાહેબ બોલાવે છે, કહી અંદર ચાલ્યો ગયો. બહારના સૌ મલકાઈ ઉઠ્યા. ચંપા, લક્ષ્મી કાકી અને રામજી કાકા ત્રણેય અંદર જવા ઉપડ્યા. ડૉક્ટરના રૂમમાં દાખલ થયા. ચંપાને ખુરશી પર બેસાડી છાતીનું વસ્ત્ર હટાવી દીધું, પરંતુ સ્વજનો સામે આ યોગ્ય લાગ્યું નહીં. તેથી તેને અંદર પડદા પાછળના ટેબલ પર જવા કહ્યું. તમે બેસો, હું તમને બોલાવું છું, કહી ડૉક્ટર અંદર ગયા. ચંપા અંદર ટેબલ પર બેઠી હતી. તેને સુવાડી દીધી. શરીર પરથી વસ્ત્રોનું આવરણ હટાવવા લાગ્યા. ચંપા શરમાવા લાગી. ચહેરા પર નાનો ભાવ લાગતી હતી, પરંતુ ડૉક્ટરને શરમ સાની. સાડી ખસેડી નાખી. બ્રા લટકતી હતી તે બાજુએ મૂકી. બ્લાઉઝના બટન ખોલવા લાગ્યા. ચંપાની આનાકાની ચાલી નહીં. બ્લાઉઝ પકડીને ખેંચી કાઢ્યું અને પૂરું વૃક્ષ સ્થળ ખુલ્લું થઈ ગયું. બે ઉરોજ જોવા જેવા હતા. ડૉક્ટર પણ આટલા મોટા તંદુરસ્ત સ્તન પહેલી વાર જ જોયા. ચંપા ડૉક્ટર સામે અને ડૉક્ટર ચંપા સામે નજર મળતા બંને મલક્યા. ચંપા અને ડૉક્ટર સમાન ઉંમરના હતા. ચંપા 22ની અને ડૉક્ટર 24ના હતા. બંને યુવાન હૈયા સામ સામે ઊભા હતા. ડૉક્ટર ચંપાનો ઘા તપાસવા લાગ્યા. સૌથી પહેલાં ઘા કેટલો ઊંડો છે તે જોવા એક હાથ ઘાયલ સ્તન પર દબાયો અને બીજો હાથ બીજા સ્તન પર દબાયો. નાજુક ચમકદાર છાતી, પોચા પોચા સ્તન, ચમકદાર ગરદન અને ગોરા બાવડાને હાથ ફેરવી ચર્મરસ લેવા લાગ્યા. ચંપાને છાતીનું દર્દ મટી ગયું ને નશામાં પડી રહી. ડૉક્ટર પહેલાં ખૂબ મર્દન કરી લીધું. ચંપા હરફ પણ બોલી નહીં. પછી સ્પિરિટથી ગાને સાફ કર્યો. ત્યાર પછી લોહી બંધ કરવા ઓઇન્ટમેન્ટ લગાડ્યું. ધીરેથી ઘા પર રૂ સહિતનું પૂમડું મૂક્યું. ચંપાને ઠંડક પસરી ગઈ. થોડી વાર પડી રહી. ચંપાની સારવાર કરતા ડૉક્ટર પણ એટલા જ આકર્ષક હતા. વળી યુવાન હતા. સુંદર શરીર, સુંદર આંખો, કાળા વાળ, યુવાનીની કતરેલી મૂછો અને ગોરો વાન જોઈને ચંપાના હૈયામાંથી પણ પ્રણયનું ઝરણું ફૂટ્યું. કોઈ યુવાનને આજ સુધી દેહને સ્પર્શવા દીધો નહોતો. આજે ડૉક્ટર એના ગુપ્ત અંગો સામે રમી રહેલા જોઈ ખુશ થઈ ગઈ. ચંપા ડૉક્ટરની યાદમાં ખોવાઈ ગઈ. થોડી વારે ડૉક્ટરે ચંપાના ગાલ પર ટપલી મારી જગાડી. અંતરનું હેત પ્રગટ થયું. આવી ટપલી તો પોતાનો પ્રેમી જ મારી શકે. વળી રક્તવર્ણી સ્તનને સાફ કરતા હતા ત્યારે જ એવો હાથ ફરતો હતો કે પોતાનો ધણી જ આ કરી શકે. ચંપાના દેહને ગલી પછી થતી હતી. ધીરે ધીરે સ્તન લૂછવાની ક્રિયા પણ પોતાના પ્રેમી જેવી જ લાગી. ચંપાનું હૈયું ઝરણાની જેમ પ્રેમના અંકુર સિંચતું હતું. ડૉક્ટર વારંવાર એના સ્તનો પર હાથ ફેરવતા રહ્યા જ્યાં સુધી તૃપ્ત ન થયા. ચંપાના સ્તનોએ ડૉક્ટરને ઘાયલ કરી દીધા. તે નશામાં આવી ગયા. મહા મહેનતે સ્વસ્થ થયા. દર્દી સામે કાયરતા બતાવે કેમ ચાલે. ધીમે ધીમે સ્ટેથોસ્કોપ મૂકી છાતીનું લાવણ્ય જોતા રહ્યા. મન ભરીને ચંપાનું વૃક્ષ સ્થળ જોઈ લીધું. બે બાહો પર હાથ ફેરવી દબાવીને તૃપ્ત થયા ત્યારે ચંપાને છોડી. બાકી પાટાપિંડી તો ક્યારનીએ પતાવી દીધી હતી. ડૉક્ટર ચંપાના દર્દી બની ગયા. એમણે આવું સૌંદર્ય પહેલાં કદી જોયું જ ન હતું. પ્રચંડ વક્ષ સ્થળ,
મધ્યે બે ઉતુંગ સરોજે તો તેમના મનની સ્થિતિ ડામાડોળ કરી નાખી. ડૉક્ટરે મનમાં નિર્ણય કર્યો કે આજ તો ઠીક, પણ આ દર્દીને લાંબા સમય સુધી હોસ્પિટલમાં બોલાવવા પડશે. એક પ્રેમીની જેવી દશા થાય, પ્રેમિકાને છોડવાનું મન થતું નથી, તેમ તેઓ પણ ઘાયલ થઈ ગયા. ઘાયલ દર્દીએ ડૉક્ટરને ઘાયલ કરી. બંને સમદુખિયા થઈ ગયા. બંનેનું હૃદય બોલી ઉઠ્યું, તારી ને મારી વચ્ચે સંબંધ છે એટલો કોયલને કંઠ વચ્ચે હોય છે જેટલો. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા અવનવા વિડીયો બનાવવાની અમને મજા આવે. તો આવજો મિત્રો. જય માતાજી.